ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે આપણી સફર આગળ વધારીએ. વચ્ચે 2 દિવસ જરા છૂટી ગયા એ બદલ સોરી. તો આજે આપણે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર નામના ચેપ્ટરમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે. અને આપણે આજે એવો નવો મુદ્દો એ લઈશું કે પદાર્થને કેટલી રીતે અને કેવી રીતે વિદ્યુત ભારિત કરી શકીએ. સમજી લો આ કે આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરવો છે તો આ પદાર્થ કેટલી રીતે વિદ્યુત ભારિત થાય અને કેવી કેવી રીતે થાય. તો આપણે એના જવાબમાં એવું આવે કે વિદ્યુત ભારિત કરવાની 3 રીત છે. ચાર્જ ઇન્ડક્શન 3 પ્રકારે થાય અને એની સૌથી પહેલી રીત છે ઘર્ષણની રીત. યાદ રાખો એને વિદ્યુત ભારિત કરવાની પહેલી રીતનો આપણે જે અભ્યાસ કરવો છે એ છે બાય ફ્રિક્શન. બાય ફ્રિક્શન આપણે એને વિદ્યુત ભારિત કરી શકીએ. મિત્રો, આપણે આપણા જૂના અભ્યાસમાં શીખ્યા છે કે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસતા કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત અને રેશમનો ટુકડો ઋણ વિદ્યુત ભારિત થાય. આ ઘસતા આ શબ્દ પર હું ભાર મૂકું છું કે જ્યારે આપણે બંનેને એકબીજાની સાપેક્ષે ઘસીએ ત્યારે યાદ રાખો આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે ઘર્ષણને કારણે એવું શું થાય? ઘર્ષણને કારણે એવું શું બને કે ઘર્ષણને કારણે એવું શું બને કે પદાર્થ વિદ્યુત ભારિત થાય? તો મિત્રો યાદ રાખો ઘર્ષણને કારણે
ઇલેક્ટ્રોનની આપ-લે થાય. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. અને બીજો તરત જ આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ જે નીટને અનુલક્ષીને છે કે ઇલેક્ટ્રોનની આપ-લે કેવી રીતે થાય? તો યાદ રાખો, ઓછા વર્ક ફંક્શન વાળી ધાતુ તરફથી વધારે વર્ક ફંક્શન ધરાવતી ધાતુ તરફ જાય. This is very important statement. મિત્રો, ખૂબ અગત્યની વાત છે. બુક્સમાં બધું પ્રોવાઈડ નહીં હોય, સમજી લો. The electron is transferred from lower work function to higher work function substance. આની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. અને મિત્રો, જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ. તો આજે આપણે પહેલી રીત જોઈ કે કોઈ પણ ધાતુને, દાખલા તરીકે ધાતુના ગોળાને આપણે વિદ્યુત ભારિત કરવો છે, તો એ ધાતુના ગોળાને વિદ્યુત ભારિત કરવા માટે એને કોઈ બીજી સપાટી સાથે સાપેક્ષ રીતે ઘર્ષણ આપવું પડે. આમ ઘર્ષણ એ, યાદ રાખો, આજે લખું છું ઇન બ્રેકેટ, વેરી ઇમ્પોર્ટન્ટ. યાદ રાખો, ઘર્ષણ એ વિદ્યુતની કસોટી છે. તો આપણે સમજી શકીએ છીએ કે ઘર્ષણની રીતે આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ. હવે બીજા મુદ્દા પર જઈશું કે બીજી કઈ રીત છે. તો આપણે બીજી રીત તરફ જઈએ. તો બીજી રીત IMP છે. સમજી લો. અને આ જે બીજી રીત છે એને બે ભાગમાં આપણે વહેંચીશું. અને એની પહેલી રીત છે સંપર્કની રીત, બાય કોન્ટેક્ટ. બાય કોન્ટેક્ટ આપણે એને વિદ્યુત ભારિત કરી શકીએ. What it means? તો
જુદા જુદા વિદ્યુત ભારો ધરાવતા બે ધાતુના ગોળાઓને સુવાહક માધ્યમ વડે જોડવામાં આવે તો વિદ્યુત ભારની આપલે યાદ રાખો ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ થાય છે. જુદા જુદા વિદ્યુત ભારો ધરાવતા બે ધાતુના ગોળાઓને સુવાહક માધ્યમ વડે જોડવામાં આવે તો વિદ્યુત ભારની આપલે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ થાય છે. તમે ધ્યાનથી જુઓ કે બે પાત્રો લઈએ અને બે સુવાહક પાત્રો એકબીજાના સંપર્કમાં હોય અને એમાં જુદા જુદા તાપમાનવાળા બે પ્રવાહી ભરવામાં આવેલા હોય તો મિત્રો યાદ રાખો ઉષ્માની આપલે ઊંચા તાપમાન તરફથી નીચા તાપમાન તરફ થાય છે. પહાડ પર પાણી હોય તે ઊંચી સ્થિતિ પર છે તો આપણે એ પાણીને યોગ્ય માર્ગ આપીએ તો બોલો એ પ્રવાહી ઊંચા સ્થિતિમાન તરફથી બોલો નીચેની સ્થિતિ તરફ આવી જાય. એ પ્રમાણે વિદ્યુત ભાર પણ ઊંચા સ્થિતિમાન તરફથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે છે. હવે આપણે ઉદાહરણથી જોઈશું કે એક ધાતુનો ગોળો લઈએ, આના પરનો વિદ્યુત ભાર Q બરોબર 0 છે. યાદ રાખો આની ત્રિજ્યા R1 છે, આના પરનો વિદ્યુત ભાર 0 છે. બીજો એક ગોળો છે, એની ત્રિજ્યા R2 છે અને એના પરનો વિદ્યુત ભાર સ્મોલ q છે. Attention please. હવે આપણે અત્યારે વિચારીએ, યાદ રાખો મિત્રો, ફરી એક વાત કહી દઉં કે આના પરનો વિદ્યુત ભાર 0 છે એટલે આનું સ્થિતિમાન ઓછું, આનું સ્થિતિમાન વધારે વિદ્યુત ભારની દ્રષ્ટિએ. હવે આપણે બંને ગોળાને કે ચલો વિદ્યુત ભારની આપલે કરો, તો નોટ પોસિબલ, શક્ય નથી. કારણ કે વચ્ચે હવા છે, હવા તો અવાહક માધ્યમ છે, પરંતુ જો આ બંનેને એક સુવાહક તાર વડે કનેક્ટ કરવામાં આવે તો યાદ રાખો વિદ્યુત ભારની આપલે થાય
અને હું હવે બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું મિત્રો, કે જો આ શરતનું પાલન થાય તો જોડાણ બાદ બંને પરના વિદ્યુત ભારો Q/2 થઈ જાય. એનો મતલબ એવો થયો કે બંનેના વિદ્યુત ભારો અડધા થઈ જાય. એના માટે મેં તમને એક શરત આપી, બંનેના કદ સમાન હોવા જોઈએ, ત્રિજ્યા સમાન હોવી જોઈએ. કારણ કે જો ત્રિજ્યા વધારે હોય ને તો એની કેપેસિટી વધે, સમજી લો. એટલે યાદ રાખવું, અહીં જોડાણ બાદ બંને પરના વિદ્યુત ભારો કેવા થાય? અડધા અડધા, Q/2 થાય. આપ મુદ્દો સમજી ગયા હશો કે સંપર્કની રીતમાં બંને સુવાહક ધાતુના ગોળાઓને સુવાહક માધ્યમ વડે જોડવા પડે, વિદ્યુતભારની આપલે થાય, અને બંને પરના વિદ્યુત ભારો અડધા અડધા થાય. હવે આપણે વિચારીએ, એનું એક્ઝામ્પલ લઈએ, એક્સરસાઇઝ. કે 4 માઇક્રોકુલમ અને 6 માઇક્રોકુલમના બે વિદ્યુત ભારિત ગોળાઓને સુવાહક તાર વડે જોડતા જોડાણ બાદ બંને પરના વિદ્યુત ભારોના મૂલ્યો શોધો. તો તમે શું જવાબ આપશો? શું જવાબ આપીએ મિત્રો? તો તમારો આન્સર હશે 5 માઇક્રોકુલમ 5 માઇક્રોકુલમ. કારણ કે બંને પરના વિદ્યુત ભારો બોલો અડધા અડધા થઈ જાય. The capacity of both metal spheres are same. યાદ રાખો. મિત્રો, તમારે હવે સેલ્ફ પ્રયત્ન કરવાનો. કે પ્રક્રિયા પહેલા અને પછી સમાન અંતર માટે લાગતા બળનો ગુણોત્તર શોધો. દાખલા તરીકે આ ગોળો એક છે, આ બીજો ગોળો છે. તો આપણે બીજી રીત જોઈ
એ રીતનું નામ સંપર્કની રીત છે. અને સંપર્કની રીત વડે આપણે ગોળાઓને વિદ્યુત ભારિત કરી શકીએ. હવે આગળ બીજી રીત જોવા જઈએ છે એ જે સંપર્ક વગરની રીત. બંનેને એકબીજાના કોન્ટેક્ટમાં લાવવાના નથી, સમજી લો. વિધાઉટ કોન્ટેક્ટ કેવી રીતે આપણે એને વિદ્યુત ભારિત કરી શકીએ? તો આ પણ એક આઈએમપી ટોપિક છે. અને આપણે એવું વિચારીએ કે ચાલો એક ધાતુનો ગોળો છે. ધાતુનો ગોળો એની ત્રિજ્યા R છે, એને અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે. અને આ ગોળો વિદ્યુતીય રીતે તટસ્થ છે. હવે આ ગોળાની બાજુમાં આકૃતિ નંબર 1 ની અંદર આપણે જોયું કે એક ગોળો લીધો, ગોળાની ત્રિજ્યા R છે, ગોળા પરનો વિદ્યુત ભાર 0 છે. હવે આપણે એક કામ કરીએ, એક પ્લાસ્ટિકનો સળિયો લઈએ અને પ્લાસ્ટિકના સળિયાને ફરના ટુકડા સાથે ઘસી દઈએ. અને બીજી આકૃતિ પર આપણું ફોકસ. એ જ ગોળો, ત્રિજ્યા R, મિત્રો એ જ અવાહક સ્ટેન્ડ. પણ અહીંયા એક સળિયો લાવીએ. એ સળિયા ઉપર ઋણ વિદ્યુત ભાર છે. એના માટે આપણે શું કરવાનું કે પ્લાસ્ટિકનો સળિયો લઈ ફરના ટુકડા સાથે ઘસી R ત્રિજ્યાના ગોળાની નજીક લાવો. આપણા મનમાં એવા પ્રશ્ન થાય કે એવું શું થતું છે? તો મિત્રો, આ ઋણ વિદ્યુત ભારને કારણે ગોળાની આ સપાટીના નજીકના વિસ્તારમાં ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય અને એની સામેની સપાટી ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય. સમજી લો, ફરી બોલું છું. આ જે પ્લાસ્ટિકનો સળિયો છે એ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત છે. એ પ્લાસ્ટિકના સળિયાને R ત્રિજ્યાના ધાતુના ગોળાની નજીક લાવતા જે સળિયો છે એની નજીકની સપાટી પર ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય. હું એવું નથી બોલતો ધન વિદ્યુત ભાર ભેગો થાય. હાથ જોડીને તમને નમ્ર વિનંતી, એવું બોલતા નહીં. ધન વિદ્યુત ભાર એના લેટીસ બિંદુ પર સ્થિર હોય અને એની સામેની સપાટી ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય. હવે આપણે મન થાય કે હા ગોળો વિદ્યુત ભારિત થઈ ગયો, પણ દીકરાઓ હજુ ગોળો વિદ્યુત ભારિત થયો નથી.
હવે આપણે આગળ વિચારીએ કે એ જ ગોળો ત્રિજ્યા આર, અહીં ઋણ વિદ્યુત ભાર, અહીં ધન વિદ્યુત ભાર ખુલ્લો થયો, અહીં પણ ઋણ વિદ્યુત ભાર. પણ દીકરાઓ આને આપણે અર્થિંગ કરી દઈએ. આપણે ગોળાનું સુવાહક તાર મારફતે અર્થિંગ કર્યું. અર્થિંગ એટલે શું? આપણા મનમાં પ્રશ્ન થાય તો આપણા ઘરના વાયરિંગમાં જોજો, મીટરની નીચેથી એક તાંબાનો તાર કાઢવામાં આવશે અને એને જમીનમાં દાટી દેવામાં આવે ને એની પર એક લોખંડની પ્લેટ મૂકી ત્યાં કોલસા નાખવામાં આવે. તો અર્થિંગથી ફાયદો શું? તો અર્થિંગને કારણે જ્યારે કોઈ વીજળી, જ્યારે કોઈ પ્રોબ્લેમ થાય લાઇટમાં, એકદમ વોલ્ટેજ વધી જાય તો જે વધારાનો વિદ્યુત ભારો હોય ને એ જમીનમાં ચાલે જાય. શું બોલ્યો? વધારાના જે વિદ્યુત ભાર હોય એ ક્યાં ચાલે જાય દીકરાઓ? જમીનમાં. સેમ concept is applied here. તમે સમજી શકો છો કે ગોળાને તમે અર્થ કરી દીધો એટલે શું થશે કે ગોળા પર રહેલા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન તાર મારફતે, બીજી ભાષામાં અર્થિંગ દ્વારા જમીનમાં ચાલ્યા જશે. આવી અવસ્થા ઊભી થાય. ગોળા પર રહેલા જે વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન હોય, ઋણ વિદ્યુત ભારિત, એ તાર મારફતે અર્થિંગ દ્વારા ક્યાં ચાલ્યા જાય મિત્રો? જમીનમાં ચાલ્યા જાય. એનો મતલબ કે નવી સિચ્યુએશન આવી થઈને ઊભી રહે. એનો મતલબ કે હવે ગોળા પર માત્ર ધન વિદ્યુત ભાર જ રહ્યો. એનો અર્થ એવો થયો કે ગોળો વિદ્યુત ભારિત થઈ ગયો. હવે આપણે સમજી શકીએ છીએ કે જો પ્લાસ્ટિકના સળિયાને દૂર લઈ જવામાં આવે તો ગોળો કયો વિદ્યુત ભારિત થઈ જશે? ધન વિદ્યુત ભારિત. તમે ખોવી જોઈ સાહેબ? શું ખોબી મળી? તો યાદ રાખો, અહીં આપણે એવું તારણ આપી શકીએ કે અહીં પ્રેરિત થતો વિદ્યુત ભાર વિજાતીય પ્રકારનો
પ્રેરિત થતો વિદ્યુતભાર કેવો હોય? વિજાતીય. આપણે અહીંયા પ્લાસ્ટિકનો સળિયો જે વાપર્યો છે બોલો ઋણ વિદ્યુતભાર જ છે, પરંતુ આપણને જે વિદ્યુતભાર પ્રેરિત થતો વિદ્યુતભાર જે મળે છે ધન વિદ્યુતભાર છે. હવે તમારે સ્વપ્રયત્ન એક વસ્તુ શીખવાની છે. યાદ રાખજો દીકરાઓ, કેટલાક શિક્ષકો દ્વારા માત્ર ને માત્ર બુક ને અનુલક્ષીને જ ચર્ચાઓ કરવામાં આવે છે. એને કારણે તમે પ્રયત્નશીલ નથી રહેતા. આ ફિઝિક્સમાં જેટલા પ્રયત્નશીલ રહેશો, જેટલું સ્વપ્રયત્ન કામ કરશો, એટલું તમને ફિઝિક્સ ઝડપથી આવશે. આપણે એવો પ્રયત્ન કરવાનો કે જો પ્લાસ્ટિકના સળિયાને બદલે રેશમના ટુકડા સાથે ઘસેલો કાચનો સળિયો લઈએ તો સમજી લો કે આપણે શું કરવાનું કે જે પ્લાસ્ટિકનો સળિયો આપણે વાપર્યો છે ને મિત્રો, એની જગ્યાએ રેશમના ટુકડા સાથે ઘસેલો કાચનો સળિયો લઈએ તો તમારે વિચારવાનું છે. ત્યાં અર્થિંગ આવશે, સમજી લો તો ત્યાં પણ અર્થિંગ આવશે. થિયરીને સમજતા પહેલા હું એનું અગત્યની નોટ આપી દઉં કે આપણે જો જમીન પર ખુલ્લા પગે ઊભા રહીએ તો આપણું જમીન સાથે અર્થિંગ થાય. ચાલો આપણે થોડી એક અગત્યની માહિતી લેવી છે. યાદ રાખો, આપણે જમીન પર ખુલ્લા પગે ઊભા રહીએ તો આપણે અર્થિંગ કર્યું કહેવાય. બીજી વાત એ જોવાની કે વિદ્યુત ભાર હંમેશા સુવાહકની સપાટી પર જ રહે. Charge is always reside on the surface of sphere. Charges are always reside on the surface of conductor. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે અવાજનું શું? વોટ્સ અબાઉટ ઇન્સ્યુલેટર? તો યાદ રાખો, અવાહકમાં વિદ્યુત ભાર
જ્યાં મૂકો ત્યાંને ત્યાં જ રહે. These two statements are very important. આ સમજી લો. વિદ્યુતભાર હંમેશા સુવાહકની સપાટી પર હોય. તો હું એક પ્રશ્ન તમારી સામે મૂકું છું. કે એક માણસ ખુલ્લા પગે જમીન પર ઊભો રહી એક હાથમાં ધાતુનો ગોળો અને બીજા હાથમાં પ્લાસ્ટિકનો સળિયો રાખે છે. એક માણસ છે, એ ખુલ્લા પગે જમીન પર ઊભો છે. એક હાથમાં ધાતુનો ગોળો છે, બીજા હાથમાં પ્લાસ્ટિકનો સળિયો રાખે છે. હવે બંનેને સમાન વિદ્યુત ભાર આપવામાં આવે છે. તો કોણ વિદ્યુત ભારિત થશે? ધાતુનો ગોળો કે પ્લાસ્ટિકનો સળિયો? સેલ્ફ પ્રેક્ટિસ. તમારે વિચારી રાખવાનું છે કે કોણ વિદ્યુત ભારિત થાય. હવે ત્રીજી રીત જે આપણે પછી ભણવાની આવશે સેકન્ડ ચેપ્ટરમાં, પરંતુ હું તમને આછો પાતળો ખ્યાલ આપી દઉં. કે પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીને કોઈ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પદાર્થને મૂકીને આપણે એને વિદ્યુત ભારિત કરી શકીએ. દાખલા તરીકે આવું એક વિદ્યુત ક્ષેત્ર હોય, તો અહીંયા એક ધાતુનો પદાર્થ મૂકી દો, તો આ પદાર્થ વિદ્યુત ભારિત થાય છે. સેકન્ડ ચેપ્ટરમાં આવશે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકની અસર, એની ચર્ચા કરો, ત્યારે આ મુદ્દાને આપણે વધારે સમજીશું.
આજે આપણે પ્રેરણની વાત કરી. ચાર્જ ઇન્ડક્શન. પહેલી રીત હતી ઘર્ષણની રીત. બીજી રીત હતી સંપર્કની રીત. સંપર્ક વગરની રીત. અને ત્રીજી રીત જે આપણે ભવિષ્યમાં શીખીશું કે પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીને. હવે આપણે જે બળ વિશેનો અભ્યાસ કર્યો, એ બળ વિશેના અભ્યાસમાં આપણે બળને સંલગ્ન આપણો જે કુલમ્બનો નિયમ હતો એનો આપણે અભ્યાસ કરી લીધો. પરંતુ કુલમ્બના નિયમની મર્યાદા હતી કે આ બે વિદ્યુત ભારોને લાગુ પડી શકે. તો પ્રશ્ન એ આવે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર પર બે કરતા વધારે વિદ્યુત ભારો વડે બળ લાગતું હોય ત્યારે આપણે શું કરવું? જ્યારે કોઈ વિદ્યુત ભાર પર બે કરતા વધારે વિદ્યુત ભારો વડે બળ લાગતું હોય તો શું કરવું? તો આ જે મુદ્દો છે ને એ આપણા થોડા ભૂતકાળના મુદ્દાઓ સાથે જોડાયેલો છે. યાદ હોય તો તરંગો નામના ચેપ્ટરમાં ધોરણ 11માં આવતું હતું કે જ્યારે માધ્યમનો કોઈ એક કણ બે કે બે કરતા વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે કણે કરેલું કુલ સ્થાનાંતર એ એના સ્થાનાંતરના સદિશ સરવાળા છે. સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા છે. તો ત્યાં આપણે એક નિયમ શીખેલા અને નિયમનું નામ હતું સંપાતપણાનો સિદ્ધાંત, સુપરપોઝિશન લો. તો જેમ આપણે તરંગ શાસ્ત્રમાં સંપાતપણાનો સિદ્ધાંત શીખેલા તેમ આ પ્રકરણની અંદર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત શીખીશું. જે આપણો આવતીકાલનો ટોપિક હશે. મિત્રો, મારી એક હાથ જોડીને તમને વિનંતી છે કે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા જે મિત્રો હોય, જે તમારું ફ્રેન્ડ સર્કલ હોય, એમાં પણ જરા એમને પણ આ માહિતી આપો, એમને પણ આપણો થોડો લાભ મળે. તો દરેક જણ સબસ્ક્રાઈબ કરે આપણી જે
યુટ્યુબ પર જે આવે છે પ્રોગ્રામ એને તો સંપાતપણાનો સિદ્ધાંત કાલે આપણે જોઈશું. પણ જતા પહેલા હું આપણી સામે એક બે મુદ્દા મૂકું છું જેની આપણે ઘરે ચર્ચા કરવાની છે. તો પહેલો મુદ્દો એવો છે કે ક્યો કુલમ વિદ્યુત ભારિત પદાર્થના બે ટુકડા કેવી રીતે કરવા જોઈએ કે જેથી આર અંતરે તેમના વચ્ચે લાગતું બળ મહત્તમ બને. ક્યુ કુલમ વિદ્યુત ભારિત પદાર્થના બે ટુકડા કેવી રીતે કરવામાં આવે કે જેથી આર અંતરે એના પરના એમના વચ્ચે લાગતું બળ મહત્તમ બને. યાદ રાખજો મિત્રો, બળ મહત્તમ થાય છે એનો મતલબ કે બંને જે ટુકડા બને છે એ ટુકડાઓ પર કેટલા મૂલ્યના વિદ્યુત ભારો પ્રેરિત થાય તો એ બળ મહત્તમ. બીજો ક્વેશ્ચન, કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે બે વિદ્યુત ભારિત ગોળાઓને કોઈ એક આધાર પરથી લટકાવેલ છે. આપણે વિદ્યુત ભારિત કાઢી નાખીએ છીએ કે બે ગોળાઓને કોઈ એક આધાર પરથી લટકાવેલા છે. મિત્રો આવું બને કે ગોળો અહીંયા છે, બીજો ગોળો એને સ્પર્શે, કારણ કે અત્યારે બંને ગોળા વિદ્યુત ભારિત નથી. હવે તેમને ક્યુ જેટલો વિદ્યુત ભાર આપતા આપણે એક જ ગોળાને ક્યુ જેટલો આપવાનો છે. ને યાદ રાખો બંનેની ત્રિજ્યા સમાન છે. દોરીમાં ઉદ્ભવતું ટી એટલે યાદ રાખો તણાવ બળ શોધો. અને યાદ રાખો દોરીમાં દોરીની લંબાઈ આર મીટર લો, બંનેની લંબાઈ આર મીટર છે. આપણે દોરીમાં કેટલું તણાવ બળ ઉદ્ભવે એ શોધવાનું. ત્રીજી એક આકૃતિ દોરું છું
અને દાખલા તરીકે એક ગોળો અહીંયા આવી જાય છે, બીજો ગોળો અહીંયા આવી જાય છે, બંને પરના વિદ્યુતભારો સમાન છે. આ બંને ગોળા વચ્ચેનું અંતર x છે. આ ગોળો A છે, આ ગોળો B છે. તેવું કહેવામાં આવે છે આકૃતિમાં દર્શાવેલા ગોળા B પર લાગતા બળોની આકૃતિ દોરો. આ ખૂબ ઉપયોગી ટોપિક છે. આપણે પ્રયત્ન કરવો જરૂરી છે. તો આજનું આપણું કામ અહીં પૂરું થાય છે. આવતીકાલે આપણે સંપાતપણાનો સિદ્ધાંત અને વિદ્યુત ક્ષેત્રને લગતી માહિતી જોઈશું. જય સાંઈનાથ. એક બીજી અગત્યની વાત કહી દઉં કે હવે નીટનું હું કેટલાક પ્રશ્નો બનાવીને યુટ્યુબ પર મૂકવાનો છું. અને પહેલાં જે પ્રશ્નો મૂકવાના છે એ ધોરણ 11ના ગતિના નિયમો નામના ચેપ્ટરના છે. તો દરેક જણ પ્રયત્ન કરી દાખલાઓ ગણી મને વોટ્સઅપ પર મોકલી શકો છો. મારો નંબર ફરી કહું છું 8320059626. સબસ્ક્રાઈબ કરો મિત્રો, લાઈક કરો, જેથી મારો હોંસલો ઓર વધે. જય સાંઈનાથ.